નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર કેવલગીરી, મહંત આયુર્વેદ જસદણથી. આજના સમયમાં ગાજરના રસનો પ્રચાર પુષ્કળ રીતે થાય છે. તેથી આજના વિડીયોમાં આપણે જાણશું કે ગાજરનો રસ કોના માટે હિતકારી છે અને કોના માટે હિતકારી નથી. ગાજર ગુણમાં ગરમ છે, જેથી તે શરીરમાં પિત્તને વધારે છે. જેથી કરીને ગરમ પ્રકૃતિમાં, ગરમ રોગોમાં કે ગરમ પ્રદેશોમાં તેનો ઉપયોગ જાણી વિચારીને કરવો જોઈએ. ગાજરના ગરમ ગુણના કારણે તે વાયુ તથા કફને મટાડે છે. જેથી કરીને ઠંડા પ્રદેશમાં, ઠંડી પ્રકૃતિમાં બાળકો, વૃદ્ધો તથા વાયુ અને કફના રોગોમાં તે લાભકારી હોય છે. ગાજરનો બીજો એક ગુણ છે ગ્રાહી. ગ્રાહી એટલે દ્રવત્વને રોકવાનો કે શોષવાનો ગુણ. જેથી કરીને તે નસકોરી, લોહીના ઝાડા થવા, મૂત્રમાર્ગમાંથી લોહી પડવું વગેરે જેવા રક્તપિત્તના રોગોમાં લાભકારી છે. આ ઉપરાંત હરસ તથા મસાવાળા રોગી પણ ગાજરનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરી શકે છે. પરંતુ ગાજરના ગ્રાહી ગુણને કારણે તે થોડું કબજિયાત પણ કરી શકે, જેથી કરીને તેની સાથે સાથે રોજ હરડે લેવી પણ જરૂરી છે. આ ઉપરાંત ડાયાબિટીસ, કાકડા, ગળાનો કેન્સર તથા વાના રોગો જેમ કે સંધિવાત અને આમવાત તેમાં પણ ગાજરનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ આ રોગોમાં તેને કાચું ન ખાવું જોઈએ. તેની જગ્યાએ તેને વઘારીને અથવા બાફીને ખાવું જોઈએ. અને જેમની પાચન શક્તિ મંદ થઈ ગઈ હોય તેમને ગાજરનો રસ કાઢતી વખતે તેમાં આદુનો ટુકડો ઉમેરવો જોઈએ. સૌથી ગાજરના ગુણની વાત. હવે આપણે જાણીએ કે ગાજરના ખાવાને માટેની બેસ્ટ રીત કઈ છે. સામાન્ય રીતે લોકો ગાજર એટલે ખાતા હોય છે કે તેમાંથી આપણને વિટામિન એ મળે અને તે આપણી આંખ માટે સારું હોય છે. પરંતુ વિટામિન એ ફેટ સોલ્યુબલ છે. જેથી વિટામિન એ મેળવવા માટે તેને કાચા ન ખાવા જોઈએ. પરંતુ જો તેને વઘારીને ઘી અથવા તેલમાં વઘાર કરીને ખાવામાં આવે તો આપણા શરીરને વિટામિન એ જ નહીં પરંતુ તેમાં રહેલા એન્ટી ન્યુટ્રિયન્ટ પણ મળે છે, જે આપણા શરીર માટે લાભકારી હોય છે.